નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો ખેડૂતોના 2019માં હપ્તાને લઈને ખુશખબર સામે આવી ગઈ છે। પીએમ કિસાન નિધિના લાભાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે 24મી ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરવાના છે। એટલે કે 24મી તારીખના રોજ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિનું 19મા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર 24 તારીખે જમા કરાવવામાં આવશે તેવી પણ અપડેટ સામે આવી રહી છે। ત્યારબાદના જરૂરી સમાચાર પર નજર કરીએ તો પેટ્રોલ, ડીઝલ અને ગેસ થશે સસ્તા। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારની અંદર તેલની વધુ આવકના કારણે ઈંધણની કિંમતમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી ફુગાવા ઉપર કાબૂ મેળવવા માટે મદદ મળશે। ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટતંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી લીધા છે। હવે જોવાનું રહ્યું છે કે ઈંધણની કિંમતમાં ક્યારે અને કેટલા પ્રમાણની અંદર ફેરફાર જોવા મળે છે, પરંતુ આગામી સમયની અંદર પેટ્રોલ, ડીઝલ અને ગેસ પણ સસ્તા થશે તેવી પણ અત્યારે અટકળો ઉપડેલી જોવા મળી રહી છે। પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5%ના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। આ સાથે જ કારીગરોને પણ પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે। યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકીટ પણ આપવામાં આવશે। આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે। સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે, જેમાં સુથાર, હોડી બનાવનારાઓ, લુહાર, તાળા બનાવનારાઓ, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ, રમકડાઓ બનાવનારાઓ માટે હાલ આ વિશ્વકર્મા યોજનાની અંદર આ તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 15,000 રૂપિયાના સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે। એટલે કે અલગ અલગ કામો માટે આ જે તમામ લોકો છે જેને અલગ અલગ કામો માટે 15,000 રૂપિયાની અલગ અલગ ટૂલકીટ આપવામાં આવી રહી છે। એટલા માટે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। તો એ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટી ભેટ આપવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 3 શહેરી વિસ્તાર વિકાસ મહાસત્તા મંડળ અને ક થી ડ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાની અંદર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વિવિધ ઘટકો અંતર્ગત કુલ 1,000.86 કરોડ રૂપિયા ફાળવવાની એક જ દિવસની અંદર મંજૂરી આપી દીધી છે, જેનાથી વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવશે અને રાજ્યના વિવિધ પંથકોની અંદર હવેથી વિકાસ વધુ જોવા મળશે। તો એ સાથે જ દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું છે, જે દેશની અંદર ગુજરાત 9મા ક્રમ ઉપર આવે છે। અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે, અને જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે, અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે, અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે, જેમાં ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે, અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે, અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર 9મા ક્રમ ઉપર આવી રહેલું છે। સાથે જ તાજેતરની અંદર એટલે કે 15મી ઓગસ્ટ 2023ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે। ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે। બીજું
બાકી રહેલું 2023 અને વર્ષ 2024માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 10થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે, જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે, જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે. અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે. એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર, અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે. તો એ ઉપરાંત કોલિંગના નિયમની અંદર પણ બદલાવ કરવામાં આવશે. લાગી રહ્યું છે કે સરકાર કોલિંગના નિયમની અંદર ફેરફાર કરવા જઈ રહી છે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને ગ્રાહકોને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સેવાઓ આપવા માટે ટેસ્ટિંગ શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે. અને આ સેવાથી ફોન કરનાર કોણ છે અને તેનો જવાબ આપવો કે નહીં તે નક્કી કરવું હવે સરળ બનવાનું છે. સ્પામ કોલ રોકવા અને છેતરપિંડી રોકવા માટે પણ આ નવી સિસ્ટમ લાગુ થઈ શકે છે. એટલે કે જ્યારે પણ તમારા મોબાઈલ ઉપર હવે ગમે એનો ફોન આવશે ત્યારે તેનું નામ લખાઈને આવશે અને આ નવી સેવાઓ ટૂંક સમયની અંદર સરકાર લાગુ કરવા જઈ રહી છે, જેવી પણ એંધાણ અને જાણકારી અને માહિતી સામે આવી છે. તો એ સાથે જ વાહન ચાલકો માટે પણ નવો નિયમ બનાવવામાં આવ્યો છે. સરકાર બેફામ દોડતા ભારે વાહનો ઉપર લગામ લગાવવા માટે હવે નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. નવા નિયમો અનુસાર રાજ્યભરની અંદર ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટિક ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા ઉપર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. પીપીઓ ધોરણે 39 ઓટોમેટિક ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા હાલ મોટો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો હાર્ટ અટેકના કેસોની અંદર પણ હવે વધારો જોવા મળ્યો છે. હાર્ટ અટેકના વધતા કિસ્સાને લઈને હવે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યો છે. 108ના ઇમરજન્સીના આંકડાની અંદર આ ખુલાસો થયો છે. 108એ 2023ની અંદર 72,573 હાર્ટ અટેકને લગતી ઇમરજન્સી હેન્ડલ કરી છે. ગુજરાતીઓને હાર્ટ અટેકથી સાવચેત રહેવું જોઈએ અને નોંધનીય છે કે હાર્ટ અટેક માટે તમારી જીવનશૈલી, ફાસ્ટ ફૂડ અને માનસિક તણાવ જવાબદાર ગણવામાં આવે છે. એટલા માટે આ બધી વસ્તુનું પણ તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ગુજરાતની અંદર દિવસે ને દિવસે હવે હાર્ટ અટેકના કેસોની અંદર વધારો જોવા મળી રહેલો છે. મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય. તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરની અંદર જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય. શ્રમયોગી પ્રસૃતિ યોજના હેઠળ બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. જેના માટે તમારે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 37,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા 2 હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે. જેમાં બાળકના જન્મ પહેલા 17,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આમ આ યોજના હેઠળ ટોટલ 37,500 રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો ભારતની અંદર ભયંકર પૂર આવશે જેવું પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ગરમી અને ઊંચા તાપમાનના કારણે ઈસરોએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે વધતા તાપમાનના કારણે ઉત્તર ભારતની અંદર હિમાલય પર્વતો હવે બરફવાળા જે પર્વતો છે ઝડપથી પીગળતા જોવા મળ્યા છે. અને જો આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે તો ગ્લેશિયરમાંથી બનતા સરોવરના કદની અંદર વધારો થશે, જે
ભારતની નદીઓની અંદર પૂર લાવવા માટે ઘણું જ પૂરતું છે અને ભવિષ્યની અંદર આવી સ્થિતિ ઊભી થવાની પણ ઘણી શક્યતાઓ જોવા મળી છે, જેવું પણ મોટું નિવેદન ઈસરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અહેમદાબાદની અંદર રહેતા લોકો માટે પણ ખાસ સમાચાર સામે આવ્યા છે. અહેમદાબાદ શહેરની અંદર 100 સિગ્નલ ઉપર હવે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે અને જેનો ખર્ચ 6 કરોડ જેટલો હશે. આ સિસ્ટમથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. એએમસી ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવશે, જેમાં 4 રસ્તા ઉપર એક સિગ્નલ ખુલ્લે તેને 1.5 મિનિટનો સમય લાગે છે. ત્યાંથી 60 સેકન્ડમાં ટ્રાફિક ઓછો થશે તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે, જેનાથી લોકોનો સમય પણ બચશે અને પેટ્રોલની પણ બચત થશે. તો એ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે 7 કરોડ 98 લાખ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાને 6 કરોડ 41 લાખ રૂપિયા મળશે. સાથે જ 3 નગરપાલિકાઓને 1 કરોડ 57 લાખ રૂપિયા મળશે. નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે હાલ આ ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જેને હવે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ યોજનાની અંદર તમને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે પણ આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને તમને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને આ યોજનાનો લાભ મેળવી શકો છો અને જેમાં તમને ફક્ત વર્ષે 20 રૂપિયાના ચાર્જ ઉપર તમને 2 લાખ સુધીનું પણ સહાયનું પેકેજ આપવામાં આવે છે. એટલે કે તમારો કોઈ પણ અકસ્માત થયું હોય તો અકસ્માતની અંદર તમને વીમા સ્વરૂપે 2 લાખ રૂપિયા સુધીની સહાય પણ ચૂકવવામાં આવી રહેલી છે.